જય માતાજી, જય શ્રીનાથ, જય બજરંગબલી। તો આજે આપણે આવેલા છે કામ પર। આપણે કાંટાસવેલમાં આવેલા છે। કાંટાસવેલ ગામમાં સ્લેબ ભરવાનું છે, ત્યાં આવેલા છે આપણે। આટલું ભરવાનું છે, તમે જોઈ શકો છો। લગભગ કેટલું હોય છે તો મને બી અંદાજા નથી ખબર, બ્રાસ પર ગણતા હોય। હાલમાં આપણો માલ રેડી થઈ ગયેલો છે, રેતી ગપચી ઉપર ચડી ગયેલી છે ને આ ભરવાનું 2-3 દિવસ પછી છે। આજે ખાલી રેતી ગપચી ચડાવી જવાના છે અને બીજી જગ્યાએ રેતી ચડાવવા જવાના છે, તો 2 દિવસ પછી આ સ્લેબ ભરવાનું છે। તો તમે જોઈ શકો છો, આપણા માણસ ત્યાં નીચેથી લાવતા છે ને મેં ઢીલો લઈ આવેલો। પછી આપણે આવી ગયેલા છે વાસા તળાવ ગામમાં રેતી ચડાવવા। ત્યાં આપણે કાંટાસવેલમાં સ્લેબ ભરવા માટે સામાન ચડાવી આવેલા છે અને અહીંયા આપણે કેટલું રેતી નાખીને પછી રજા કરવાની છે। 2 દિવસ પછી પાછા જાશું ત્યારે સ્લેબ ભરવાનું છે। તે સ્લેબનો વિડીયો બનશે ત્યારે હું તમને બતાવીશ। અને હાલમાં અહીંયા આપણે વાસા તળાવ ગામમાં આવેલા હતા। ફાઇનલી 2 દિવસ પછી આપણે આ પહોંચી ગયેલા છે સ્લેબ ભરવા માટે। તમે જોઈ શકો છો, આપણા મિત્રમંડળ માલની તૈયારી કરી રહ્યા છે। આ કેમિકલ જેવું કંઈ લાગતા છે એમાં, એ તો આર્કિટેક્ટને જ ખબર હશે શું હશે તે। અત્યાર સુધી વિડીયો જોતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। આટલું ભરાયેલું છે અને આ કડિયા મિસ્ત્રી લોકો બધું હરખું કરતા છે। તો આજના વિડીયોમાં આટલું જ છે। તો મળીએ આગલા વિડીયોમાં। ત્યાં સુધી જય માતાજી, જય શ્રીનાથ, જય બજરંગબલી। લાઈક, શેર અને સબસ્ક્રાઈબ।